श्रीराज चंद्र प्रभु चरण कमल मुझ मास्तक भावे भक्ति नहीं हूँ चूको आखरी काल मोक्ष मार्ग गुरुनायो अविरोध पड़े करी तमे प्रगट समझायो अविरोध पड़े करी तमे प्रगट समझायो। परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે પત્ર ક્રમાંક 217 વાંચો। પરમ પૂજ્ય આપને સહજ વાંચનના ઉપયોગ અર્થે આપના પ્રશ્નનો ઉત્તર વાળો કાગળ આ સાથે બીડું છું। પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ કરવો યોગ્ય જ છે। સરળ વાટ મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મય ભક્તિ રહેતી નથી અને એકતાર સ્નેહ ઉભરાતો નથી। આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે। જોકે વૈરાગ તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી, પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપયોગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે કે જેથી પરમ સ્નેહ પર તે વેળા આવરણ આણવું પડે અને એવી પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમ ભક્તિ આવ્યા વિના દેહ ત્યાગ કરવાની ઈચ્છા થતી નથી। કદાપી સર્વાત્માની એવી જ ઈચ્છા હશે તો ગમે તેવી દીનતાથી પણ તે ઈચ્છા ફેરવશું, પણ પ્રેમ ભક્તિની પૂર્ણ લય આવ્યા વિના દેહ ત્યાગ નહીં કરી શકાય એમ રહે છે અને વારંવાર એ જ રટના રહેવાથી વનમાં જઈએ એમ થઈ આવે છે। આપનો નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે। ગોપાંગનાની જેવી શ્રીમદ ભાગવતમાં પ્રેમ ભક્તિ વર્ણવી છે એવી પ્રેમ ભક્તિ આ કળીકાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે એમ જોકે સામાન્ય લક્ષ છે, તથાપી કળીકાળમાં નિશ્ચળ મતિથી એ જ લય લાગે તો પરમાત્મા અનુગ્રહ કરી શીઘ્ર એ ભક્તિ આપે છે। જળ ભરતજીની શ્રીમદ ભાગવતમાં સુંદર આખ્યાયિકા આપી છે। એ દશા વારંવાર સાંભળી આવે છે અને એવું ઉન્મત્તપણું પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે। એ દશા વિધેયી હતી। ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી અને તેથી જળ ભરતના ભવમાં અસંગ રહ્યા હતા। એવા કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભળી આવે છે અને કેટલી વખત તો એવું થઈ જાય છે કે તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે। યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય પણ અમને સંગ દુઃખદાયક લાગે છે, એમ અંતર્વૃત્તિઓ ઘણી છે કે જે એક જ પ્રવાહની છે, લખી જતી નથી, રહ્યું જતું નથી અને આપનો વિયોગ રહ્યા કરે છે। સુગમ ઉપાય કોઈ જડતો નથી, ઉદય કર્મ ભોગવતા દિનપણો અનુકૂળ નથી, ભવિષ્યની એક ક્ષણનો ઘણું કરીને વિચાર પણ રહેતો નથી। સત એનું રટણ છે અને સતનું સાધન તમે તે ત્યાં છો। અધિક શું કહીએ, ઈશ્વરની ઈચ્છા એવી છે અને તેને રાજી રાખ્યા વિના છૂટકો નથી। નહીં તો આવી ઉપાધિયુક્ત દશામાં ન રહીએ અને ધારું કરીએ પરમ પિયુષ અને પ્રેમ ભક્તિમાં જ રહીએ પણ પ્રારબ્ધ કર્મ બળવત્તર છે। આજે આપનું એક પત્ર મળ્યું, વાંચી હૃદયગત કર્યું, એ વિશે આપને ઉત્તર ન લખીએ એવી અમારી સત્તા આપની પાસે યોગ્ય નહીં, તથાપી આપને અંતર્ગત સમજાયું છે તે જણાવું છું કે જે કંઈ થાય છે તે થવા દેવું, ન ઉદાસીન ન અનુદ્યમી થવું, ન પરમાત્મા પ્રત્યે પણ ઈચ્છા કરવી અને ન મૂંઝાવવું। કદાપી આપ જણાવો છો તેમ અહમ પણ આડું આવતું હોય તો તેનો જેટલો બને તેટલો રોધ કરવો અને તેમ છતાં પણ તે ન ટળતું હોય તો તેને ઈશ્વર અર્પણ કરી દેવું, તથાપી દિનપણું ન આવવા દેવું।
શું થશે એવો વિચાર કરવો નહીં, અને જે થાય તે કર્યા રહેવું. અધિક જાવા નાખવા પ્રયત્ન કરવો નહીં, અલ્પ પણ ભય રાખવો નહીં. ઉપાધિ માટે ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં. કરેનો જે અભ્યાસ થઈ ગયો છે તે વિસ્મરણ કર્યા રહેવું. તો જ ઈશ્વર પ્રસન્ન થશે, અને તો જ પરમ ભક્તિ પામ્યાનું ફળ છે. તો જ અમારો તમારો સંયોગ થયો યોગ્ય છે. અને પત્ર લાંબો વાંચ્યો એટલો વિચારીએ. પરમ પૂજ્ય આ પત્ર કૃપાવદે સૌભાગ્યને લખ્યો છે ને પરમ પૂજ્ય લખતા આપને સહજ વાતના ઉપયોગ અર્થે આપના પ્રશ્નનો ઉત્તર વાળો કાગળ આ સાથે મેળવું છું. તમે જે પૂછ્યો ઉત્તર લખાય છે. પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ કરવો યોગ્ય જ છે. શું કરવું? પરમાત્મા પ્રેમ કરવો. અઘરું લાગે તોય, રસ્તો મુશ્કેલ હોય તોય પણ તે જ કરવું. પરમાત્મામાં પરમ સ્નેહ, કેવો પરમ સ્નેહ, જેવો તેવો નહીં. જગતના પદાર્થમાં તો પ્રેમ છે, એના કરતા અનંત ગણો પ્રેમ પરમાત્મા. વિકટ વાટેથી અઘરું લાગે, શરીર દુઃખ થાય, તાપ પડે, તડકો પડે, ભૂખ લાગે, ગમે તેટલું આવે પણ આ માર કરવું જ છે. નિશ્ચય થાય તો થઈ શકે. અઘરું લાગે ભલે પણ પરમ સ્નેહ કરો ને. કોટા આવે, કંકર આવે, દોવ નગનથી રેતી આવે, ખોડાની ધારે ને ધારે દુર્ગમ પથ ચાલ્યો જા. ઘાટી ઉંદર ડુંગર અતિગણા ડુંગર થરના તોય પણ ઓળંગી ગયા. દીઠાઈ કરી માર્ગ સંતરું, કોઈ સાથી નથી પણ બસ. આવું દુઃખ વેઠીને પણ ભગવાનમાં સ્નેહ કરવો. ભાઈ મારી પાસે તો અઘરો પડશે. ભૂખ લાગશે, માગી ખાવું પડશે, તડકો લાગશે, ટાઈમ લાગશે, વિષય મૂકવા પડશે, મીડિયો મૂકવી પડશે. કઈ વાંધો નહીં. ખાડા ટેકરા ચાલવા પડશે, પગે જોડા નહીં પહેરવા. કઈ વાંધો નહીં. ગમે તેટલું દુઃખ પણ મારે સ્નેહ કરવો છે. આટલું દુઃખાત પણ સ્નેહ કરવો છે. પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તે વિકટ માટે થતો હોય તો પણ કરવો ઉપયોગ છે. આ બંગલા મૂકવા પડશે, વાંધો નહીં. પૈસા મૂકવા પડશે, વાંધો નહીં. મારે તારી પ્રત્યે સ્નેહ. અને ત્યારે સ્નેહ થાય. સુતમિત દારા સી સમર્પે તે પામે જવાતો નહીં. ભગવાન પ્રીતિ કરી હોય વિધિ છોડવી પડશે. જો વિધિ છે ત્યાં સુધી એ ભાગ પડાઈ જાય. ભગવાન પ્રીતિ ના થવાની પૂરી એક જ. ગમે તેટલું કરબાર સહન કરવું છે, જવું છે. બસ મીરાબાઈએ રાજ મોજ મૂકીને ભીખના ટુકડા માંગતી ભક્તિ. નરસિંહ મહેતાને નાટમાં બારવાનું મૂકીને ભગવાન લીન થઈ ગયો. લોકોને ગાળો પડતો ગણતો નહીં. વિકટ સ્નેહ. કેવો સ્નેહ કર્યો છે અંબાલાલે. ઘરનું બધું મૂકી દીધું, કેટલા લોકોને આપી દીધા, અને આખી જિંદગી કૃપાવતીની પાસે જ રહ્યા છે. જાગતા રહ્યા છે, ઊંઘ્યા નથી. કૃપાવતી તે જ કરવો, નહીં તો નહીં. બીજું એક જમેલો તો જમવા, નહીં જમવાનું. કેટલો વિકટ થાય.
અને જગ તાગ તૈયાર, રસોઈ તૈયાર કરે. એનો પ્રેમ જોઈએ છે. પણ ટડકા તોય વાંધો નહીં. જાઓ મરે જતા રહો. તો એના પ્રત્યે એટલો બધો સ્નેહ. પાછા પૂછે કે ત્યાં તમે ધ્યાન રાખજો અને ખાવાનું સંભાળજો, રાતે સુવાડજો, એમને લુગડો રાખજો. અને કૃપાદેવ પણ તો એમને કાઢ્યા, પણ મનમાં તેના પ્રત્યે પ્રેમ મળ્યા. ભાઈ ત્યાં છે કે પ્રભુજીએ કેવો પ્રેમ કર્યો, બહુ અઘરું બેઠ્યું. સંસાર મૂકી તો નીકળી ગયા હતા, સંગમ છોડવો પડ્યો. કઈ વાંધો નહીં, માર ચિંતા નહીં. રોટલો ના મળે, રોટલો ના મળે, રોટી ના મળે, જ્યાં જાય તો જાકારો જાઓ હોય તે નહીં. પણ આખરી વાટે પણ એને સ્નેહના પ્રત્યે કરવો હતો. કૃપાદેવ છે મારે કોઈ નથી, બસ સંગ ભૂલ્યા તોય વાંધો ને, મારે લપ છૂટી. કોણ કરે છે બીજો હારી જાય. ત્યાં રાણકપુર ગયા, આગળથી લોકો કાગળ કોઈ ઓરાવે ને કહેવાય. 3-4 દાડા ઉપવાસ થયા, ત્યારે વળી કોઈ સંઘ આવીને ઓરાવ્યું તો બીજે કહ્યું કે ના, આપણે અહીં રહેવું છે, પ્રાપ્ત પરિસરને સર કરવા છે. અને ઘેરી અઘરી વાતમાં પણ કૃપાવીને છોડ્યા નથી. કૃપાવીનર જાય એ તો ગાડીમાં જાય, આ પગ ઘસતા ઘસતા જાય તોય કૃપા ટ્રેન જાણ પાછા અમારે પાછું દોડે આવો છો. જઈ ગયો. તમે ટેડકાઓ તેમ નહીં કહ્યું. અને ઉગાડે પગે સાધન ફરવાનો, કોટા વાગે, કોકરા વાગે, વળી પાછા લઈ ગયા. કૃપાગત જાય, ધપાટો પેલા મુન્યો તો પગે કોટા વાગે, ચોકરો છેટાય અને પાછી આખરું સર ખાવાનું મળે કે ના મળે નહીં, મારો ભગવાન મળ્યો ને. ગમે તેવી વિકટ વાતે પણ સ્નેહ કરવો. સરળ વાટ માણ્યા છતાં ઉપાધિના કારણથી તન્મય ભક્તિ રહેતી નથી. વાત તો સરળ છે, પણ ઉપાધિ ભાગ પડાવી જાય છે. તન્મય ભક્તિ એક તાન એમ જ રહે, કે મ્યુઝિક ભાગ બનાવી જાય. આપણે હિસાબ કરતો ચોપડામાં વચ્ચે કોક વચ્ચે કે આપણે આખી ગણેશી જતી રહે. એટલે આમને ગમતું નથી. અમારી જે આત્માની શ્રેણીમાં ધોખો પડે છે, વાંધો આવે છે. પણ જો બહારનું વિટામણ ન હોતો નિરાત. અને એક તાસને ઉભરાતો નથી, આથી ખેદ રહ્યા કરે છે. આ ઉપાધિ જરાય ગમતી નથી. શું કરીએ, છૂટતી નથી. નોખી દે તો ઉભરાઈ જ પડે છે. નાખી ક્યાં દે? જેમ જેમ હરશે તેમ વધે, ન ઘટે ગ્રંથ રે, જગ ઉપર હુમલો કરે છે. તો કૃપાવતીને આત્મજ્ઞાન જાણ્યું નથી. ગમતી એવી ઉપાધિ આવી પડી, પણ મારે ગમતી જ નથી, નથી જ ગમતી. અને
અનેકતા તે ઉભરાતો નથી, આથી ખેદ રહ્યા કરે છે, વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. એટલે આ બધું ક્યારે છૂટે, ક્યારે થઈશું બાયંગ નિધંધો, વનમાં એમ રહે છે, કેમ છૂટતું નથી, ક્યારે છૂટે, ક્યારે જતું રહેવાય. રાત દિવસ છે જ રટના. સંસાર ગમતો નતો, થતો કરવો પડતો હતો. જો કે વૈરાગ તો એવો રહે છે કે ઘર અને વનમાં આત્માને કેદરો થતો. ઘર રહ્યા થતા વૈરાગ છે, છતાંય ઘર ગમતું નથી. અત્યારે વૈરાગ હોય છે ને જો બહાર જવું છે, નથી ગમતું તે રહેવાય. સંસારમાં છતાં વિતરાગ છે, જ્ઞાનાવતાર છે. કોઈ અદભુત વાત છે. કોઈ કા શબ્દ કેવા એ જાણે કીધું જાણે. ઘરમાં ઘણું કહીને આત્માને ખેદ રહ્યો નથી. અમારે ઘર વગર પણ ઉપાધિ ને જરાક પદવી જાય છે, નથી રહેવા દરેક અમને એ બાજુ ધન આપવું પડે છે. ઉપાધિના પ્રસંગને લીધે તેનો ઉપયોગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે, જેથી પરમ સ્નેહ ઉપર તેવરા આવરણ આણવું પડે છે. આ પરમ સ્નેહ તો તૂટી જાય, એ બધું ધ્યાન રાખવું પડે છે. અમારે તો બસ આ એક જ જોવો છે આત્માને. તો બી ડખર કે તો નાટક કે સિનેમા જોવા ગયો હોય, જોવાનો એટલો રસ હોય, આનંદ પાર કેવું થાય, જોવા જાય મને મટકું મારું તો ના ગમે મને, કેમ તે વધો લાગ્યો મને. આત્માના આના માટે ભૂલ પડે છે જરા. એક અડધી મિનિટ પર મારે ત્યાં છૂટતું નથી, અને તું મને બોધ કરે. સંસારમાં છતાં વિતરાગી વૈરાગ્યતા, પણ તોય સંસાર નતો, આકરો વૈરાગ્ય. અને પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમ ભક્તિ આવ્યા વિના દેહ ત્યાગ કરવાની ઈચ્છા થતી નથી. આ ધર્મલાપ દશા પેદા કરવી કેવી? જેવી પ્રથમ દેહ પર તે વેળા આવરણાનું પડે છે, એવી પરમ સ્નેહતા અનન્ય પ્રેમ ભક્તિ આવ્યા વિના દેહ ત્યાગ કરવાની ઈચ્છા થતી નથી. કદાપી સર્વાત્માની એવી જ ઈચ્છા છે તો ગમે તે દિનતાથી પણ તે ઈચ્છા ફેરવી છે. ભગવાનની ઈચ્છા કે ના એ પણ નહીં ચાલે, એને કાલાવેલા તો પૈસા પણ આના એને કાલાવાલા કરીને દેવતા કરીને પણ એની ઈચ્છા ફેરવી છે. એને એવી ઈચ્છા નથી ગમતી કે જેમને આત્માથી છૂટા પાડે, આત્મા સુખથી વિમુખ કરે, એવી ઈચ્છા નથી જોઈતી. જવા દે મને આવું ના બદલતો તું. ગમે તેવી દિનતાથી પણ ઈચ્છા ફેરવશું, પણ પ્રેમ ભક્તિ પૂર્ણ લયા વિના દેહ ત્યાગ નહીં કરી શકાય. પ્રેમ ભક્તિ આવે ત્યાં સુધી મરવું નથી. આ ભમ આટલું તો કરવું જ છે.
એમ રહે છે ને વારંવાર એ જ રટના રહેવાથી વનમાં જઈએ એમ થઈ આવે છે. બસ આત્મામાં એકતા રહીએ. આ સંસારમાં એકતા રહેવાતું નથી. જો કાકરો વૈરાગ છે તે પણ ભાગ બદલી જાય. સામે કરવા બેઠા ઘરમાં વચ્ચે પણ રમતા રમતા છોકરો ખરાબ પડે શું કરે? વનમાં જોઈએ તો નિરાંત. આ બધી દખલ ના હોય, શાંતિથી આત્મદર્શન થયા, વિક્ષેપ આવે નહીં. ને વારંવાર એ ઘટના રહેવાથી વનમાં જઈએ ક્યારે થઈશું વાય અંતર એમ થઈ આવે છે. આપનો નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે. અમારે જે વનમાં કરવું છે અહીંયા થાય તમારી પાસે તો તે વનવાસ જ છે. અહીં પણ સત્સંગ રહેતો હોય તો સારું. બધામાં ઘેર રહ્યા પણ સત્સંગ મળ્યો ને સત્સંગ નહીં છે. ગોપાંગનાની જેવી શ્રીમદ ભાગવતમાં પ્રેમ ભક્તિ મળવી છે. એ પ્રેમ ભક્તિ આ કળીકાળમાં પ્રાપ્ત થઈ દુર્લભ છે. ગોપીઓની પ્રેમ ભક્તિ ભગવાન વ્યાસે તે પ્રેમ ભક્તિ મળવી છે. અજોડ ભક્તિ છે. શ્રી કૃષ્ણમાં ગોપીઓને એટલો બધો સ્નેહ હતો એના વગર ચાલે નહીં. એની વાંસળી વાગે એટલે તો ચિત્ત દોડી જાય. ઘરનો ધંધો ભૂલી, શહેરનું સન્માન ભૂલી, તે કેવું પગે પહેરવાના હાથે પગે પહેરે, ઈડોણીઓ બાડાળ, ડોગાન મૂકવાનું ગોતું ડોગાન મળે ઘર મૂકી દે. અને વાછરો ધાતો વાળતી નહીં તો થતી રહી સીધી. મોકળો ભરાતું રહી જાય થતી રહી સીધી. ભાનત પૂરી થઈ શું કરે? એવી ભક્તિ જોઈએ. મૂકીને ચાલી જાય. ઘરનો ધંધો મૂકીને કઈ કૃષ્ણ પાછા કે કેમ આવી છો? અહીં મધરાતે દોડીને આવી છો, બાંધ તમને પતિને મૂકીને આવી છો તો ભગવાને જ મોડું બંધ કર્યું. વાત કરીને ખરાબ પતિ તમે છો. ભગવાન એ તો બનાવટી છે. સાચા પ્રતિ તમે છો. એને મૂકીને અમે ક્યાં જઈએ? તોય પાછી ઉપરથી દાખલો આપીને પોતે સમજાવે છે. કોથી એના પતિની રોજ સેવા કરે, ભક્તિ કરે, આરતી ઉતારે. એ પતિ બહાર જવાનો થયો ત્યારે આ તમારી ગેરહાજરો કોની ભક્તિ કરીશ, કોની આરતી ઉતારીશ? ફોટો આપતો ગયો. આ ફોટાની તો ભક્તિ કરજે, આરતી ઉતારજે. 12 વર્ષ સુધી એનો પતિ ના આવ્યો તે રોજ એની ભક્તિ કરે ફોટાની. મારો પતિ જ છે. એની આરતી ઉતારે. પછી 12 વર્ષ એનો ધણી આવ્યો, બાણે ઉભો છે ને પેલી આરતી ઉતારે છે ફોટાની. ધણી માટે પાણી આપ, ઉભારો આરતી ઉતારી લ્યો. સાક્ષાત આવ્યો તો આરતી ની ચિત્તા વાત રહી.
એમ અમારે તો ભગવાન ફોટો મળ્યો પણ તમે તો પ્રત્યક્ષ મળ્યા. એમ આ પતિ મારા બધાએ તો બનાવટ તમે સાચા નથી. કેટલી એની પાસે ઘોડી થઈ જતી અને પાછો ના બોલે તો હળિયો કરી બોલાવતી હતી. હડપલો કેને બોલાવે અને પાછો ઓરમ બોલે આગો રે ને કેનો હડપલો કરાવો. છોકરો નાનો હતો એના પ્રત્યે એને એટલો પ્રેમ હતો, એ પ્રેમ સમજાવ્યું છે. ગોપાંગનાની જેવી શ્રીમદ ભાગવતમાં પ્રેમ ભક્તિ વર્ણવી છે એવી પ્રેમ ભક્તિ આ કળીકાળમાં પ્રાપ્ત થઈ દુર્લભ છે. એવી પ્રતીક જોઈએ જેવી ગોપીઓની શ્રી કૃષ્ણ પ્રત્યે હતી ભક્તિ જોઈએ. એમ જો કે સામાન્ય લક્ષણ છે, તથાપી કળીકાળમાં નિસ્તરમતીથી એ જ લય લાગે તો પરમાત્મા અનુગ્રહી શીઘ્ર તે ભક્તિ આપે છે. લય લાગે તો આપે આજે, લય લાગી નથી. લય લાગી લાય લાગી છે, પૈસા લાય લાગી છે સંસારની મોજની લહેરોની. પ્રભુ પ્રભુ લય લાગી પડ્યો ને સદગુરુ પાય દીઠા ને તો કરીએ કોણ ઉપાય. લય લાગે તો આપવું પડે. ક્યાં જાય? આને તો માયા મૂકી છે, લય શાની લાગે? જો અમારે તો પૈસા છે, બંગલા છે, બૈરો છે, છોકરો છે, સગો છે, વાલો છે, રાજા છે, સન્માન છે, ખુરશી પડે છે, બસ. એને આ ભૌતિક પદાર્થોમાં ચિતવણ ગયું એટલે આત્મા તો ક્યાંથી જાય કે ભગવાન કહેતા રમતા રમવું હોય તો ના રમવું હોય તો અમારી પાસે આવે. ભગવાન આપી મેળે પતા ખાધા કરે, ગળે લાગે છે તો માથે કામ કરતી રહે. પછી આપણે રમકડું રમે છોકરું મારી કામ કરે, રમકડું ના ગવાનું માથું પથાડે પગ પથાડે મારી ગંગા એ કામ લેવો પડે. પ્રભુ પ્રભુ લય લાગી નથી. ગમે તેવી વખતે બધો લય લાગે તો ભગવાન નાખવું પડે. પ્રેમ ક્યાં છે? પ્રેમ બધો વેરાઈ ગયો છે પર પદાર્થોમાં. એ ઉન્મત્તપણો પરમાત્માને પામવાનું પણ દ્વાર છે. કોણ પણ આવશે ત્યારે પરમાત્મા પ્રાપ્ત. જગતમાં ડાયો છે એને પરમાત્મા નહીં મળે, ઘોડાને મળશે. ગોપીઓ ઘોડી થઈ જતી, પ્રભુજી ઘોડા થઈ ગયા. मैं दीवाना रात का हर चीज को मार डालूंगा, क्रोध को मारू, मान को मारू, बीच में सिरकी खावे तो भगवान પછી મળવા તો જાય. ઘોડા થવાની વાત છે. સાધુ જ ઘણા થઈ ગયા પણ તેમાં આવું મોડો થતો એક જ થયો. ખબર ખારા પાઠમાં રાતે ત્યાં ભક્તિ કરવા લોકોની સાથે જાય. એમાં વિચાર ના કરું સાધુ છું રાતે વાય શું કરે? જેમ મોરલી વાગે ગોપીઓ નાચતી તેમાં ભક્તિ કરવા ભાન ભૂલે તો શું કે જવાય ના દે બીજે કોમ જતા રે. ભાન ભૂલે મુપતિ ગાડીને કે મુપતિ નાખી દીધી. ભાન ભૂલે ચાલ્યા જાય ઈડર બુદ્ધિ.
ઉપરથી કૃપાદેવ ટેક આવે. આવી ભક્તિ જોઈએ. ક્યાં ભક્તિ? શાસ્ત્રાભ્યાસ કરતા ભક્તિ વિશે પડે પાર કામ પાકું. શાસ્ત્રોમાં ચિંત થાય કેવો પ્રેમ છે, તત્પર છે. એને આ તો પ્રેમ મારે છો ને એમ ઉન્મત્તપણો પરમાત્માને પાવનો પરમદ્વાર છે. એ દશા બીજી હતી. બે બાપ ભૂલાઈ ગયો. ભગવાને લુગડા લઈ લીધા. લુગડા નહીં, દેહ ભાવ છોડાવ્યો. વિનય દશા. કાંજી તળ્યા કદમ ને ઝાડ હેઠા ઉતરો ને વસો તો મીઠો લઈ ગયો. શું? એને દેહ ભાવ પણ મુકાવી દીધો. એની પાછળ રહસ્ય લોક દેખાતા લોકો એને ખોટા અર્થમાં વાપરે. એની ગોળી થઈ ગઈ એની પાછળ. ના બોલે તો હળિયો કહીને બોલાવે. પાછળ જાન જાન કપી ધરા તુમ સાથ કોણ બોલે? બોલવું હતું ને. આવો પ્રેમ જોઈએ. ગોપીઓને બધું ભૂલી નથી હોતી. ખાવાનું પીવાનું કશું ભાન ન રહેતું. પ્રભુ છે એ ભક્તિ હતી. આ કળીકાળમાં ભક્તિનો અવતાર લેવો હતો. લઘુરાજ સ્વામી રૂપે ભક્તિ અવતાર લીધો. લઘુરાજ સ્વામી ભક્તિનો અવતાર હતા. કૃપાદેવ જ્ઞાનના અવતાર હતા અને બ્રહ્મચારી સેવાના અવતાર હતા. એની બધી સેવા કરવી. લખ્યું છે સેવાથી લખ્યું છે એને સંત દર્શિત શાંતિ. સંત દર્શિત શાંત. કે તાર લખું તો હું લખીશું. કરો જીવન દર્શન હિન્દીમાં હતું. પ્રભુ તાર લખવાનું એને ત્યારે લખ્યું. તે જીવન દર્શન થાય ત્યારે નહીં. તે બ્રહ્મચારી આવ્યું. પોતે જાણે મોદી પોતાને ઘેર બેઠા છે ને કૃપાદેવ આવ્યા. એમ દર્શન થયા સ્વપ્નમાં. જાગ્યા થતો ત્યાં આકાશ હતા. તે વખત લખી દીધું એનું દર્શન પામી. એને આ બધું કર્યું છે તે પ્રભુજીના કહેવાથી. બધું સોપાન, સમાધિ સોપાન. સમાધિ સોપાન. કૃપાદર પત્ર વાંચવામાં આવ્યો કે જૂઠા પૈના સ્મરણાર્થે શિક્ષા લખવો છે. કૃપા લખી છે કે નહીં? પ્રભુ કે તારે લખવાનો. એટલે લખ્યો સમાધિ સોપાન. એને કૃપાદેવનો અથવા પ્રભુ કયા પ્રમાણે લખ્યું પોતે નહીં, એને કવિએ લખ્યું. આખી જિંદગી 24 કલાક એની સેવામાં હાજર. એ શું બોલે તે જોવાનું. મોટી ભરી સભા હોય અને ફોટો પાડે ને લોકો ફોટો દાની હોવું જોઈએ. બ્રહ્મચારીની નજર પ્રભુ છે. કૃપાદેવ ઉપર પ્રભુ છે. જો ફોટા પાડી જાય વૈદાના ફોટો પર તૈયાર થઈ જાય. ભરભરા તૈયાર થઈ જાય.
ખોટો ધંધે થઈ ગયા. અને ખોટા નથી એમ તો પ્રભુ નામ ભરતજીને હળના સંગથી ધર્મની વૃદ્ધિ થઈ હતી. તેથી જળવ્રતના ફળમાં અસંગ રહ્યા હતા. એવા કાળથી મને પણ અસંગતા બહુ સાંભળી આવે છે. ભરત રાજા હતા. પછી ઉંમર થઈ એટલે વનમાં જઈને વાનપ્રસ્થ આશ્રમ ગુજારતા હતા. ઘર છોડીને ત્યાં પૂજા સંધ્યા પૂજા કરે ને ભગવાન ભજન પ્રેમથી સંસાર છોડી દીધો. ભરત ઉંમરે પહોંચી છોડી વૈભવ રાજને વનમાં કંડકી તીરે આશ્રમ બાંધીને રહ્યો. રોજ પૂજા કરવા જાય નદીને. એક વાર તો આવતા હતા ને હરણી પાછળ પુત્ર પડ્યો. હરણી દોડતી હતી ખૂબ જોરથી. પછી વેડ્યું આવ્યું પાણી નદી જેવું. હરણી કૂદીને ગઈ પેલી બાજુ પણ પ્રસૂતિ થઈ ગઈ. છોકરું પેલું બચ્ચું હરણનું. ઋષિએ જોયું હવે એનાથી મૂકીને જવાય. હવે એને શું કરે? એ બચ્ચું લઈ ગયા ઉછેર્યું. નાના નાના તારા તોડી ખવડાવે. અગર બચ્ચાને કોણીએ જવું એટલે જડકા મારો સગો બાપ છે જાણે કે મારી માં છે એની પાસે જ રહે. અને મુનિને એમ થયું સાધુ ને કોનું કોણ? આખી જિંદગી બેને એક સાથે જ રહેતા. હરણ જો મોડું આવે ફરતો જાય ચિંતા કરે કોણ ગયું છે. હરણ પણ એ મુનિ પાછળ પાછળ ફરે. બેન એકબીજાનો પ્રેમ થઈ ગયો. બાપ દીકરો. પછી એના મરણ નજીક આવ્યું. મુનિ પેલા હણકા તું જા ને હું તો મરવાનો છું. મરતા મરતા હરણમાં વૃત્તિ ગઈ. એ ભાવ વધ્યો. હરણના પેટે જન્મ લેવો પડ્યો. પછી પહેલા ભાવમાં જળ ભરત તરીકે જન્મ થયો. બ્રાહ્મણને ત્યાં એને પુરુષમૂર્તિ થઈ. બે હરણના ભાવમાં આ માયા કરી એ ભવ વધાર્યો. કોઈની જોડે જરાય માયા કરવી નથી. બહારથી ગોળીઓ દેખાય અંદર જ્ઞાની હતા. આ સંશોધન આપણું કરા જેવું નથી. ગોળીઓ દેખાય. ખાવા આપે તો ખાય અને બસ મસ્ત ફર્યા કરે. ગોળિયા જેવો ફરે. તેની ભાભીઓને ખવડાવે એટલે ખાય ખરો. બીજું કશું કામ કરે નહીં. બતાવતો કરે નહીં. એની ભાભીઓ કંટાળી અને કે છે એના ભાઈને આ તમારો ભાઈ બેઠો બેઠો ખાય છે કશું કરતો નથી. આ બેઠા પાટલે જમવા બેસી કાઢી મૂક્યો એને. જમો રે બસ અંતમાં જીભ પ્રમાણે એટલે આત્મા બનતું પણ દેખાય બહાર ભણ્યો. અલમસ્ત દેખાય એ બસ. ખબર મળત ના મળત કઈ નહીં. પણ બહારથી જરા જરા જ્ઞાની છે ગણ્યું ગણે એને. રાહુલ રાધાની સ્વારી ધરતી હતી. સુખપાલ પાલખી
ભોય લોકો ઉચકી રહ્યા હતા. એક ભોય થાય ગયો. હવે આ જંગલો કોને લાવવો? મજૂર પેલો જડ્યો, જાડ્યો ભરત એને પાલખી તરફ ઉભો રાખ્યો. કહે છે ધક્કો તે કહે આ જતો ઉભો રહે. જાણે તદ્દન ગોળ્યો છે પણ અંદર જ્ઞાની હતો. પછી ચાલતા ચાલતા પણ કોઈ જીવ ના મરે, દેડકું ના મરે, જોયું ચાલે. ઉપર રાજાને એવકાર આવે. રાજા ઉપરથી ગાળો પડે ને, સારા દેખતા નહીં, हमको उड़ाता है, એનો પર મારે ને બિચારા. પોતે બસ એમ પેલો રાજા ભોળે ને એટલે તે વખતે બોલ્યો ફરક. રાજા તું કોને મારે? શરીરને મારે કે આત્માને? એ તો જ્ઞાની છે. શું કેવું છે? આટલી માયા કરી ભવ વધ્યો એટલે આ ક્યાંય માયા કરવા જઈને ઓગરીએ બહુ મોટો કરી. દ્રૌપદીની શ્રીમદ ભાગવતમાં સુંદર આખ્યાયિકા આપી છે. એ દશા વારંવાર સોંપરી આપે છે. એ ઉન્મત્તપણું પરમાત્માને પાવન પ્રમદાર છે એવા ગોળા થઈ જવાનું છે. ભલે જો ગોળો થઈ ગયો તો એવો ગોળો થાય ને પરમાત્મા મળે. કોને મળે? ડાયાને નહીં. દુનિયા ડાયા બધા આમ થાય ને આમ થાય ને આમ થાય. ડાયા રહી જશે ને ગોળિયા ચડી જશે. નરસિંહ તો દીવાનો, મીણા હતી દીવાની. દુનિયાના ઉદતમાં ડાયા દીવાના લાગે. એટલે ખરેખર તો નરસિંહ ડાયો. જગત એનો ગોળિયો ગણ્યો. જગતમાં ગોળિયો કોઈ સારું થઈ નથી. જગતની માથે પોટલો ઉતરવાનો માટે ડાયો બધા પૂછવાય જાય. અને કોણ પૂછે? દુનિયાને કોણ કોણ બધું પૂછે, એમને કોઈ પૂછતું જ નહીં. કે ડાયા નહીં આવડે ને એમને કહીશું ટિકિટ દેતો ને આપીશું. અને ડાયો હોય તો પૂછે લોકો, ચાલો જરાક મારે ઘરે આટલું લિસ્ટ કરી આપો. ચાલો જરાક ખેતર મારે કઈ બાજુ હતી ખોદવું, પણ આવડે જ નહીં ને શું મન કઈ આવડતું જ નહીં. જગમાં ડાયો થયો ને લોકો તો એમનો પોટો કરશે. તમે નવરાય નહીં મારે ભગવાન ભજન કરવા. અમારી શું આટલું કરો સેવાનું કામ. ડાયો થવા જેવું નથી, ગોળા થવા જેવું છે. નરસિંહ ગોળો થયો, વીરા ગોળી થઈ, આ ગરબત ગોળો થયો તારે કામ કર્યું. એવી અસંગતતા વિના પરમ દુઃખ થાય છે. યમ એમ કાળે પ્રાણી દુઃખદાયક નહીં લાગતો હોય, અમને સંગ દુઃખદાયક સર્વોચ્ચ. જગતનો કોઈ પદાર્થ એને ગમતો નથી. સંગ દુઃખદાયક લાગે છે. ત્યાં તો લાખ રૂપિયાનું નફો થયો, મોત આવ્યું, ચોખ્ખું થયું. ત્યાં તો છોકરો થયો, મોત આવ્યું. થાય તમારે તો લોટરી પાકી. જ્ઞાની ને શું મોત આવ્યું મારું એમ? આમાં મોત આવ્યું હોત તો સારું. એવું થાય નો કામ છે. સંસારમાં પ્રીતિ રાખવી અને પેલા નહીં બને. ઉપર ભલે કરીએ વાંધો નહીં, પણ ખરેખર પ્રેમ બધો ભગવાન વાળો ઉપર છે. અમને કે સંગ ગમતો નથી.
આ પરપદાર્થોનો તમને દુઃખ આપે છે. મોત આવ્યું મારું આપણને થાય. છોકરો ધર્મ્યો સિદ્ધાર્થ ત્યાં ન પાડ્યું રાહુલ જે બાદ તો સાધુ થોડા ક્યાં આડો આવ્યો અને આપણે રાજી થઈએ. મળવાનું તો પણ છે પણ રાજી થવા જેવું કઈ જ નથી. છોકરા હોય કે છોડીઓ હોય માય હોય રણ બંધે છે. કોઈ નહીં શું ના હોય નહીં શું. જેને આત્માર્થ કર્યો તે ફાવ્યો, બાકી કોઈ ફાવ્યો નથી. એટલે જેને ભગવાનનું કામ કરવું, આપવાનું કામ કરવું છે, જગત ભલે ગોળો કે આપણું શું થાય છે. જોગોને આપી વગર તો નહીં બને. ઘર ભેગાડી નાખી દો, કઈ દરકાર નહીં રાખતો. આત્માને માર્ગે તમે વળો, છોકરાને વળો, વાંધો શું છે. છોકરા મારા જેવો થાય તો સારું. બ્રહ્મચાર્યના છોકરા પસંદ રાખ્યો, વૈરાગ ન રાખ્યો. ને મનમાં એમ કે એ છોકરો જો મોટો થાય ને આ માર્ગે વળતો સારું. હું તો સારું તો ઘર હાથો જો, દુકાને જજો, નાગપંથી હાથો જો. સારું થાય તો ઘરની ભરવણ કરતો જાય પાછું. એટલે રાત કે આ ઘર કરવા જેવું, સાધુ પણ નહીં. એને તો પૂછવાની પાછળ જુએ જ નહીં શું થાય. પાછળ જુએ નથી આત્મા મૂકવું છે ને આટલી બધી ચીજ મૂકવું જપે શું કરે. જે જોડ કરે તો ભેગું કરવું, મૂકીને જવું છે શું તો ભેગું કરવું. પણ એ કોને લાગે? જેને આત્મા કરે તેને 50% અવળું બોલે. મૂકવાનું કે કેટલી મહેનત ભેગું કર્યું એ દ્રષ્ટિ થાય એનું કામ, બીજાનું કામ નથી. સિદ્ધાર્થના ત્યાં શું ખોટ હતી? રાધાનો છોકરો હતો અને ચારે બાજુ શું પાથરેલું હતું. નવયુનાની સ્ત્રી હતી અને બાળક જન્મ હતો તોય મૂકીને ચાલ્યો ગયો. હવે શું દુઃખ હતું? ગેરમજા હતી પણ એને ના સહન થઈ વાત. સુખના એ દુઃખ છે. યવંત કાળે પ્રાણ એ દુઃખદાયક નહીં લાગતો હોય, અમને સંદુઃખદાયક લાગે છે. એમ અંતર્વૃત્તિઓ ઘણી છે. કૃપાલમાં મહાભારત ઘણા ભાગ છે કે જે એક જ પ્રવાહ નહીં, એક જ પ્રવાહ શું વૈરાગ. લખી જતી નથી. શું લખીએ? રહ્યું જતું નથી. આ રીતે રહ્યું જતું નથી અને આપણો વિયોગ રહ્યા કરે છે. તમારો સંબંધ જરા તમને ટાળું રહે પણ તે નથી. સુગમ પાય કોઈ જડતો નથી. ઉદય કર્મ ભોગવતા નિર્પણવાનું પણ નથી. ઉદય આવેલો ભોગવીએ છે પણ નિંદા નથી કરવી. આવું હોય તો નહીં. જોઈતું નથી हमको नहीं होना. નથી જોઈતું મારે તો આવ્યું તો ભલે પણ આવું ના મળ્યું એવું મને છે જ નહીં. નિર્પણવાનું પણ નથી. ભવિષ્યની એક ક્ષણનો અવગણ કરી વિચાર પણ થતો એક કાલે શું થશે. જેને આત્માર્થ છે
એને બીજું ઓનું શું થાય એ ચીપડી એને મૂકી દઉં એને શું કરવાનું? નાચરે જવાની હોય એ ઘર હાથવે, એ તો જવાનું હોય તોનું હાથવે. જો બધું લેતી જાય કે ત્રણ કેવો પણ અહીંનું હાથવે લાઈટર દશેર લોટ દળી જવું તે ખાય હોય ચોખા છડતી દઉં મોટલામાં, દાળનો ભયડો કરતી દઉં, કોળસા સાકર કોથળો મૂકી દઉં. જવું છે ને શું જવું છે ને એનું સાંભળ તો સંભાળે. જેના એનો સંભાળ તેનો અર્થ કે તો જવું નથી. એક દારાળો એની બૈરી ખાલી ખેંચાડી કરવું છે. હું તને રહેવાની નહીં, જવાની જતી રહેવાની, વિધાન જવાની, પણ જાય નહીં. રોજ ઘરમાં વારે ધૂળે લીપે લીપે બધું વ્યવસ્થિત રાખે, રોડો ધોવે, પૂજો વાળે, બહાર જાય તો તાળો વાસે, કવાટ વાસે, હોકર ચલાવે, તારું ઉપર ખેંચી તું કે પછી ધણી કે છોન કે જાય લાગતી નહીં. જાય લાગતી હોય તો લોટો ને જોતે પાછી કે ના મૂકવા આવે ગયો ને પાછું નાખવા ગયું હોય ને તો ઉકળે ટોપડો લઈને મૂકી ઘેર ના મૂકવા આવે આપજે ને આપવું એમ એને અહીં આવવું જ નથી નહીં હાથ જવું એટલે ટ્રેન કાવે ખાલી ખાલી. એમ જેને મોક્ષ જોઈએ છે અહીં રહેવું ને અહીં ગાચવે ભલામણ ના કરે કે આટલું કરતો નથી મારું. ભવિષ્ય એક ક્ષણનો પણ વિચાર પણ થતો નથી. સત સત એનું રટન, સત આત્મા એની જ રટન છે. આત્મા સિવાય કઈ બીજું આત્મા રૂપ પુરુષ હતો. આ કણી હોય કા અપવાદનો દાખલો. અને સતનું સાધન તમે તે ક્યાં છો? અમને જરા ગમે, તમારા સંગે ગમે, તમે નથી. શું કરા નથી ગમતું ત્યારે એવું પડે. તમારો સંગ હોય તો આનંદ આવે, તમારો સંગે નથી, મારે શું કરવું? અને તેને રાજ રાખ્યો છૂટકો નથી. શું કરીએ? સંભાળે સદ કરીએ છીએ. નથી ગમતું ચાલવી પડ્યું છે, એમાં ચિત્તે નથી. પણ શું કહું, માથે બોધું કરંટ આપી દીધો તો શું કરું? વેઠ નાખી તે ના ઉચકાતે લઈ જવું પડે. શું કરે? માથે ખૂંચે તો શું કરે? માથે પડ્યું છે તે આટકો મારે પસંદ ના થાય. બળદને એ ગાડું વજન ઉચકે બે બળદ થઈ 30 મણ. કદી બે વધારે તો ઉચકે ખરા. તે વેલા બળદ હોય ને એ જોરું ના કાઢી નાખે. પણ જે પેલા નાના વાસણો હોય ને જોરું કઈ ન કરે. તે વેલા જોવા ઘેર સુધી ક્યાં પાડું થયું, પણ પેલો વાસણો કાઢી નાખે. એમ આ સમજુ માણસને કદાચ સંસાર માથે પડ્યો, જાણે છે કે વજન લાગે છે, રેવા દે પણ રે. પણ મનમાં કઈ સારું લાગતું નથી. વજન તો લાગે છે, કારણ કે જો આગળ તે ઉપર હાડકા પડશે લઈ જવું પડે જરૂરી. શું કરવાનું? એટલે ન છૂટકે રહ્યા હોય છે પણ ગમતું નથી. અહો આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો ધાવ ખિલાવે બાળ. નથી ગમતું તો તરે છે ડાયો થઈને ઉપર વધારે
ગોદાદમણી થાય. તેને રાજી રાખ્યા વિના છૂટકો નથી. નહીં તો આવી ઉપાધિયુક્ત દશામાં ન રહીએ. શું કરે? પરણમાં જઈને તો નાખી દઈએ, પણ રેવાયું નથી. જઈએ ક્યાં? અને ધાર્યું કરીએ. શું ધાર્યું કરો તમે? ઉપાધિઓ માથે આવી પડી. પરમ પુરુષ ને પ્રેમ ભક્તિમય જ રહીએ. પરમ પુરુષ અમૃત ના પીએ. આ ઉપાધિ કોણ વેચે? શું કરીએ? પણ છૂટકો નથી, વેચવી પડે. જાણીને ઝેર પીધું છે કે પીધા વગર છૂટકો જ નથી. હવે પણ પ્રાપ્ત કર્મ બળવત્તર છે. કેટલું બળવત્તર? તે ભય મોક્ષ જનારા એવા પુરુષને પણ પ્રાપ્ત ભોગવર છૂટકો નથી. તીર્થંકરોને કેવડીઓને પણ પ્રાપ્ત ભોગવવો પડે. બધા ચોપડા ચૂકવીને જવાનો. ચૌગતિ ચોપડા ચરના ચૂકવી. બધું દેવું બતાવવાનું. કેવું સંભાવે. જો જરા પડતરો કરતો પાછું વધે. એ કૃપાવજી નથી ગમતું તે સંભાવ સર કર્યા છે. કારણ કે વહેલું જવું છે, પગ ચવડો કઈ મોડું થાય. એ તો એની વાત તે જ આપણે શું જાણીએ? આપણે તો બસ અનિશ્વલીન છીએ. પદાર્થમાં આપણે પ્રીતિ છે, એના દુઃખને આપણે કલ્પાઈને કરી શકીએ. વિષય જેની ઇન્દ્રિયાર્થ છે ને શાંત શીતળ એવું સમાજ તો ક્યાંથી પ્રતીતિમાં આવે. આપણું ગતને કૃપા આપી શકીએ. આપણો ગત જુદી થાય એનો જુદો છે. પણ પ્રાપ્ત કર્મ બળવત્તર છે. આજે આપને એક પત્ર મળ્યું, વાંચી હૃદયગત કર્યું. એ વિશે આપને ઉત્તર ન લખીએ એવી અમારી સત્તા આપની પાસે વિનંતી. પત્ર વાંચવું સમજ્યા, અમારે ઉત્તર લખવો તમારે આગળ તો લખવો પડે મારે. તથાપિ આપણે અંતર્ગત સમજાયું છે તે જણાવું છું કે મારા મને સમજાય તે તમને કહું. આપણે કે તમને કહું છું. તમને સમજાય નથી, મને શપથ આપનો કેમ થાય? તથાપિ આપણે અંતર્ગત સમજાયું છે તો જણાવું છું કે જે કઈ થાય તે થવા દેવું. સ્વાભાવિકભાઈને દુઃખ પડે, પૈસાનું ટોચવું, ઘર પોળું મોટું, પરણ પેટ ભરાય સ્થિતિ, તો કૃપાદે શું આપે? તો જે થાય તે થવા દેવું. પોતાને ભૂખ્યો મળશે તમને એને થવા દેવું. તે કઈ વાત કરો તમે? સુદામાને ગરીબાઈ હતી. બ્રાહ્મણ ગરીબ હતા અને માગવા નહીં જવું એવું પાછું વ્રત લીધેલું. અજાત 2-4 છોકરા તે બ્રાહ્મણ ભક્તિ કરે ને વાચન કરે ને આમ કરે. પણ છોકરા દુઃખે રડે ને ભૂખે રડે. તે પેલી ગોરાણી કે છે બ્રાહ્મણી, આ છોકરા રડે છે ને ત્યાં ભક્તિ કરી આપણે, પણ તે ભક્તિ છોકરાનું શું? એ તો જ્ઞાન મને ગમતું નથી. રુચિરાય જીરે ભૂખ્યો રોવે બાર લાગુ પાય જીરે. તત્વજ્ઞાની વાત કરો કે પેટ ભરાય. છોકરા રડે તેનું શું?
પણ આની દશા છું એમ સૌભાગ્ય એક હતું કે છોકરો રડે છે, ધંધો બંધ થઈ ગયો, આ વખતે બંધ થઈ ગઈ, વેર કરતા હતા, પૈસે સુખી હતા, ઓચિંતું થતું રહ્યું. આ એકદમ ભલાય છોકરો ભૂખે મરે છે નહીં, તે કૃપાદેવીને કહે એટલે કૃપાદેવી ઉઠાવ કે સહન કરો, એટલે મુખ્ય બી સહન કરે. બીજો તો હવે કોણ સહન કરશે બાપે કે તારી પામે કોઈ એવું તો ઉપાય માટે સહન કરવાનું કે બાપે છોડ્યા નથી. જે થાય તે થવા દેવું, ન ઉદાસીન ન ઉદ્યમી થવું. ઉદ્યમ કરતા રહેજો પણ ઉદાસીન ના થશો. ન પરમાત્મા આપણે પણ ઈચ્છા કરી, ભગવાન પાસે ના માગતો, દુનિયાના લોકો પાસે ના માગતો, ભગવાન પાસે ના માગે તો કોની માગીએ? ભગવાનની પાસે ભગવાનના સ્વરૂપ સિવાય કશું મગાય નહીં. ભગવાનની પાસે આ બધું છે જ નહીં, આપવા માંગતા નથી. તમને ત્રણ રોડનું મળે છે, ભગવાન શું આપે? ભગવાનની પાસે ના માગશો અને માગો એટલે ચિંતા થઈ, કોણ લાભ કરે? ન પરમાત્મા પ્રત્યે ઈચ્છા કરવી અને ન મૂંઝાવું. મૂંઝાશો નહીં, માગશો નહીં, સહન કરજો. ત્યારે પાછી મોત હવે ને આ શિક્ષા સાચી છે, મોઢેલું જ મળવાનું છે. માગો તોય ના મળે, આપે તો વેરાઈ થાય. તમારે નસીબ ના આપે તે વેરે રસ્તામાં કોકનું આટલું મળતું નથી લાગે એવું. એનો અર્થ એવું નહીં કે આપણે કોઈ મદદ ન કરવી, પણ માગવું તો નહીં આપણે મુખ્ય મદદ કરવી. પણ મુખ્ય આચાર્ય રાખે મન મદદ નહીં કરતો. કદાપી આપ ધરાવો છો, અહંપણ વાળું આવતું હોય તો તેને જેટલો બને તેટલો રોજ કરવો. અમારા છોકરાને રોજ કરવો, અને તેમ છતાં પણ તે ન ટળતું હોય તો ઈશ્વર પાસે તે ભગવાન આપી દેવાનું. તથાપી પડવું ના આપવા દેવું. કોંગાને કાલા મારશો, ઢીલા થઈ પરપદાર માટે કોણ માટે અઠવાડો ભગવાનની પાસે પણ ના માગવું. શું થશે એવો વિચાર કરવો નહીં, થવાનું થશે. આપણે વિચાર કે પહોંચવાનું નથી, નિપજે નરથી તો કોઈ ના રહે દુખી. બનવાનું તો વિચાર કરતા કામાં. વળી બીજું, જે નબળી દશા હોય ને તમે હરખું કરો તો ઊંધું થાય. સવડાનો ખરાબડા પડે, જયારે સવરી હોય દશા ઊંધું નખત થતું. એ બહુ નબળી દશા તમે જેમ આગા પાછા થાવ ને વધારે દુઃખી થાવ, કરો તો ઊંધું થાય. જે થાય તે થવા દેવું, અધિક જગાના પ્રયત્ન કરવું નહીં. અલ્પ પણ ભય રાખવો નહીં, જરા બીક રાખવો.
ઉપાધિ માટે ભક્તે ફળની પણ ચિંતા કરવી નહીં. રહેવાની ઉપાધિ ચિંતા ના કરજો, થવાનું. ચારે બધો કયો ઉપાય રહ્યો? ભગવાન પાસે માગજો, માત્ર જ માગો. તો ચાર તો ખાય છે, મારતો આવી છે તો ખાય. અલ્પ પણ ભય રાખવો નહીં. અને જે થાય છે તે કર્યા રે. અધિક દાદા નાખો પ્રયત્ન કરવું નહીં. અલ્પ પણ ભય રાખવો નહીં. ઉપાધિ માટે ભવિષ્ય પરની પણ ચિંતા કરવી નહીં. કર્યાનો અભ્યાસ થઈ ગયો છે, આ ચિંતા સાથે મૂકી દેજો. કેવું પડી ગઈ છે, થવાનું થશે. ઉપાધિ માટે બધે પરની પણ ચિંતા કરવી નહીં. કર્યાનો અભ્યાસ થઈ ગયો તે વિષ્ણુ કર્યા કરવો. કેવું પડી ગઈ છે, શું થયું છે, એ દરેક બાબત આપણે એમ થાય. આપણે ચિંતા કરે બગડી જશે, હવળું થતું હોય. આપણે જાણીએ કે સારું ઊંધું થતું હોય, થવાનું થશે. આપણે આત્મા કશું નથી. પ્રાર્થના સંભાવ એનું તદ્દન હિતો દર્શન નહીં આવે કે તમને જીવન પૂરતી ખોટ નહીં મળી રહે. ભૌતિક પરની પણ ચિંતા કરવી નહીં. કર્યાનો અભ્યાસ થઈ ગયો છે તે વિષ્ણુ કર્યા તો ઈશ્વર પ્રસન્ન થશે. બસ સંભાવે લોકો આવે તે સંભાવે સંતો. ન માગો ભગવાન પાસે, કોઈ પાસે ન માગો. જે થાય એ થવા દેવું. જો કે એમ જ થાય છે, થવાનું થાય છે. ચિંતા ન કામી. આપણો ચિંતવ્યો અર્થ નહીં સૌરે ઉગરે ગુજરે કરવો. ચિંતા થાય છે, થવાનું થાય જ છે. તો ઈશ્વર પ્રસન્ન થશે, તો પરમ ભક્તિ પાવાનું ફળ છે. પરમ ભક્તિ મળે આવું થયું. દુનિયાદાર કે પડી જ ન ભગવાનને ગમે ખરું. આ મને પ્રાર્થના તે મળ્યું છે. આગુ પાછું કરી શકવાનું શક્તિમાન નથી. મારું હું શક્તિમાન બીજું કોણ છે? ઉદેડા ચંદ્ર ભોગવવા પડે. ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર કે જીનેન્દ્ર પણ ઉદેડા ચંદ્ર રૂપાને સમર્થ નથી. રૂપાને સમર્થ હોત તો 12 મહિના સુધી ખાવાનું ના મળ્યું ઋષભદેવજીને. અને 6 મહિના સુધી ભગવાન મહાવીરને ના મળ્યું. એ તો ભગવાન હતા. તો આપણને પણ શું નવાય? કોને પ્રાપ્તે છોડ્યા? રામને છોડ્યા નથી. રાતો રાત વનવાસ થઈ ગયો. કોને છોડ્યા નથી. 56 કોટી યાદવ પતિ કપ્તર છે મર્યા. શ્રેણી જેવો રાજા એને કેદમાં પૂર્યો. છોકરો હાડકા મારે, શાયદ સમજીનો ધણી. આપણે વિચાર કરતો કોઈને કર્મ છોડ્યા જ નથી. તો આપણે કોઈ ચિંતા કરે તો છોડવા નથી. કોણ ચિંતા થાય? તાર જેવું લઈ લે. આમાં ચિંતા નહીં કરી. તો જ પરમ ભક્તિ પામ્યાનું ફળ છે. તો જ અમારો તમારો સહયોગ છે. અને ઉપાધિ વિશે શું થાય છે આપણે આગળ પર જોઈ લઈશું. એનો અર્થ બહુ ગંભીર છે. એટલે કે થવાનું થશે. અને એવા ભાવથી
આપણા આત્માના ભાવ સુધરે છે અને જેથી અને નવો કર્મ નહીં બંધાય. સદામાં આનંદ